સાહેબ મીટિંગમાં છે આવું તમને સતત સાંભળવા નહીં મળે, કારણ કે સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને સરકારી બાબુની મીટિંગ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરીશું કે જ્યારે પણ આપણે સરકારી અધિકારીઓને દફતરે એમના જે ખાતે પણ આપણે જતા હોય છે ત્યારે હંમેશા આપણને એવું સાંભળવા મળતું હોય છે કે જે અધિકારી જે છે, જે સાહેબ જે છે તે મીટિંગમાં છે અને આના જ કારણે આ મીટિંગને લઈને તમારે વારે વારે ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ સરકારના સામાન્ય વહીવટ વિભાગે સરકારી બાબુઓની મીટિંગની અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી બાબુઓની મીટિંગ 1 કલાકથી વધારે નહીં ચાલે, કારણ કે સરકારના ધ્યાને એવું આવ્યું છે કે આ સરકારી બાબુઓ મીટિંગના બહાને ફાલતુનો સમય વેડફે છે. સમય તો વેડફાય છે, સાથે સાથે લોકોના કામ પણ ખુરંભે ચડે છે અને અનેક લોકોને અટકાવવાનો વારો આવે છે અને સાથે સાથે ફાઇલોના ઢગલા થઈ જાય છે અને આ જ ઢગલાને કારણે અનેક કામકાજ લેટ થઈ જતું હોય છે. અને આ જ મુદ્દાને લઈને સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી બાબુઓની મીટિંગ હવે 1 કલાકથી વધારે નહીં ચાલી શકે અને સાથે જ અધિકારીઓએ એમની મીટિંગથી 5 મિનિટ પહેલા મીટિંગની અંદર પહોંચી જવું પડશે. બહાર ગામના જે અધિકારીઓ જે છે એમને મીટિંગના બહાને ટ્રાવેલિંગ નહીં કરવું પડે. એટલે કે જો સુરતના કોઈ અધિકારી હોય, તેમને જો ગાંધીનગર મીટિંગ હોય તો એમને સુરતથી તે ગાંધીનગર ત્યાં લાંબુ નહીં થવું પડે અને વર્ચ્યુઅલી જ મીટિંગને અટેન્ડ કરી શકે છે. આના કારણે એમનો સમય તો બચશે અને સાથે સાથે જે વધારાનો જે ખર્ચો હોય છે એ પણ ઓછો થઈ જશે. કારણ કે સરકારના ધ્યાને એવું આવ્યું હતું કે છેલ્લા 3 વર્ષની અંદર સરકારી બાબુએ મીટિંગના બહાને ₹3 કરોડનો ખર્ચો ફક્ત ને ફક્ત નાસ્તાઓની પાછળ કર્યો છે. એમને ત્યાં મુલાકાતીઓ આવતા હોય છે, એમના નાસ્તાની પાછળ 3 કરોડથી વધારાનો ખર્ચો થયો છે અને આ જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મીટિંગના બહાને કોઈ પણ અધિકારીઓ વધારાને ગપ્પાબાજી નહીં કરી શકે. ગુજરાતી વહીવટી સુધારણા પંચે સરકારની વહીવટમાં ઝડપ લાવવા માટે આ ભલામણો કરી હતી અને તેમાં વહેલી કચેરીઓ શરૂ કરવા ઉપરાંત એક મુદ્દો આ પણ હતો, જે બાદ હવે વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે કલાકો સુધી અને ક્યારેક તો આખો દિવસ માત્ર ને માત્ર મીટિંગની પાછળ સમય વેડફાતો હોય છે. ત્યારે અરજદારોના કામ અટવાઈ જતા હોય છે, વિવિધ વિભાગોમાં ફાઇલોના ઢગલા થઈ જતા હોય છે. આ પ્રકારના વિલંબને ટાળવા માટે માત્ર 1 કલાક જ મીટિંગને સમેટી લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આથી હવે અરજદારોને 1 કલાકથી વધારે સમય એવું સાંભળવા નહીં મળે કે સાહેબ મીટિંગમાં છે. અને કારણે જો તમે કોઈ પણ સરકારી અધિકારીઓની કચેરીએ જશો તો તમને જો મીટિંગના બહાને તમને વેઇટ કરાવે અથવા મીટિંગના બહાને તમને દિવસો લંબાવતા હોય તો તમે સામે ચાલીને કહી શકો છો. આ પરિપત્ર જે જાહેર થયો છે, આ સમાચાર જે સામે આવ્યા છે, આ અંગે જો તમે માહિતગાર હશો તો તમે જે સરકારી બાબુઓ અત્યાર સુધી તમને કામ જે ખુરંભે ચડાવતા હતા એ હવે અટકાવી જશે અને લાંબી ચાલતી મીટિંગના કારણે જે નાસ્તાઓની પાછળ પણ અધિકારીઓ જો વધારાનો ખર્ચો કરતા હતા એ મોટો ખર્ચો હવે બંધ થઈ જશે. કારણ કે 3 વર્ષમાં 2 કરોડથી વધારે રૂપિયાનો જે ખર્ચો જે છે એ ફક્ત ને ફક્ત ગપ્પેબાજીની અંદર અને આ નાસ્તાની પાછળ કરવામાં આવતો હતો, એ પણ હવે બચી જશે. તમારું આ અંગે શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ પ્રકારની નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.